એને આવકારો મીઠો આપજે. મહેમાનોને માન દલભર દીધા નહીં, મંદિર નહીં પણ મહાન હાચું હોરઠિયો પડે. અને એટલા માટે કવિ કાગને કેવું કહ્યું, એ જીતાને આંગણીએ એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. એ જીતારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપલે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. એ જીતાના દિવસો રે એ દેખીને દુખિયા આવે રે બને તો થોડું આપરે બાણા ખડખડ લોહજણ અને આવતના પયા આ તો એતા વાના જીરવે એ જેના વજન ના હોય હૈયા એ જીતાને આંગણીએ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. આપજે રે. આપજે. તારા કાને રે કોઈ સંકટ સંભળાવે તો બને તો થોડું કાપજે. આંગણે કોઈ ગરીબ આવે, કોઈ ભૂખો આવે તો એની સેવા કરવી આપણી જવાબદારી છે. આવકારો આપવો. અને આ ગુણ આ પરિવારની અંદર પોથી યાત્રામાં જ અમે ગુણના દર્શન કર્યા. જ્યારે પોથી યાત્રા થઈને અહીંયા ઢોલીઓ રાસ રમાડતા હતા, એટલે પછી મેં મગનભાઈને કીધું કે મગનભાઈ થોડું પોથી યાત્રામાં મોડું થઈ ગયું, હવે કામ કરો ને અંદર આપણે રાસ રમશું, અમારા સંગીતવાળા રાસ રમાડશે. અને ત્યારે મગનભાઈ બહુ સારા શબ્દ બોલ્યા હતા. એણે કીધું ગુરુબાપા આ ઢોલી ભલે ને થોડીક વાર વગાડે, કોઈ એની ઉપર પૈસા ઉડાડશે ને તો એને 2-5 પૈસા મળશે, તો એમાં એનું કલ્યાણ થશે. આ વિચાર વધાવી લેવા જેવો વિચાર છે. આ ભાવને ક્યારેય તૂટવા ન દેતા. કહેવાનો અર્થ કે આંગણે કોઈ એવો આવે ને જરૂરિયાત વાળો, ઈશ્વરે જરૂરિયાત કરતા વધારે આપ્યું હોય ને તો એની મદદ કરવી જોઈએ. ન જાને કિસ રૂપ में नारायण मिल जाए. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. દશરથ રાજા એ સમય વિશ્વામિત્રને પ્રશ્ન કરે છે, બાપજી આજ આવવાનું શું કારણ છે તમારું? તમારે શું જોઈએ છે? શા માટે પધાર્યા છો? અને એ સમયે તરત કહે છે વિશ્વામિત્ર કે મારે રામ સહિત એક કોઈ પણ ભાઈ તમે આપો, એક રામ આપો અને એમની સાથે કોઈ અનુજને ભાઈને મોકલો. મારા આશ્રમની અંદર રાક્ષસો વિઘ્નો નાખે છે ને, એટલા માટે થઈને મારે યજ્ઞની રક્ષા માટે લઈ જવા. દશરથજી કહે છે, અરે આ શું માગો છો? કોઈ માગવાનું કહે તો એના પ્રાણ ન માગી લેવાય. આ રામ તો મારા પ્રાણ છે. જલ વગર માછલું જીવે
દશરથ કે મારા રામ વગર હું ન જીવી શકું. કોઈ માગવાનું કે તો કાંઈના પ્રાણ થોડી માગી લેવાય. આ તમે શેની માગણી કરો છો? તમે કહેતા હોય તો હું આવું યજ્ઞના રક્ષા માટે. વિશ્વામિત્ર કે નહીં બાપજી, મારે તમારી મારી આખી સેનાને મોકલો અયોધ્યાની. કીધું ના, એની જરૂર નહીં, મારે તો રામ જોઈએ. અને જોઈએ એની પાછળનું કારણ છે કે આ રામ આપનાર હોય ને તો યજ્ઞ છે. યજ્ઞ દ્વારા જ તમને આ રામ મળ્યા છે. એ જ યજ્ઞની રક્ષા કરવા માટે મારે રામને લઈ જવા છે અને એટલા માટે જોઈએ છે. અને આમ જ્યાં ચર્ચા થતી હતી અને એ સમયે આ શબ્દો છે વિશ્વામિત્ર અને દશરથજીની ચર્ચા એ કૌશલ્યા ઉભા ઉભા સાંભળતા હતા. એટલે કૌશલ્યાને ભગવાન ભોળાનાથ એ રામના દર્શને જ્યારે આવે છે એ સમયે કૌશલ્યાને કહેતા ગયા હતા કે થોડા મોટા થશે, આ વિદ્યા પ્રાપ્ત કરી લેશે એટલે આને એક ઋષિ લેવા માટે આવશે. એ ઋષિ જ્યારે એને લેવા માટે આવે ને ત્યારે તમે એને એની સાથે જવા દેજો. કારણ કે એ ઋષિ જ્યારે એને લઈ જશે, લેવાટાણે લઈ જશે ત્યારે તો એકલા હશે, પણ જ્યારે પાછા આવશે ને ત્યારે એ બે થઈને આવશે. જો બે ભાઈઓ જશે તો ચાર થઈને આવશે, અર્થાત લગ્ન કરીને આવશે. એટલે જો ઋષિ લેવા આવે ને તો એની સાથે એને જવા દેજો. એટલે કૌશલ્યાએ કીધું દશરથજીને કે એમને જવા દ્યો ને, કારણ કે કૌશલ્યાને હાહુ થવાની ઉતાવળ બહુ હતી. માવડીઓને બધી નિરાત હોય પણ હાહુ થવાની જે ઉતાવળ હોય, અને હાહુ થયા પછી જે નનભયો થાય એમાં પછી હુડી વચારે હોપારી. યાદ રાખજો, ગમે એવી અપાત્ર સાસુ હોય ને, વહુ એને દરરોજ જય શ્રી કૃષ્ણ કરે, દરરોજ પગે લાગે, ગમે એવી અપાત્ર સાસુને સુપાત્ર થતા વાર ન લાગે. અને ગમે એવી અપાત્ર વહુ હોય, દરરોજ સાસુ વેલા ઉઠીને જય શ્રી કૃષ્ણ કરે, દરરોજ એની સાથે પ્રેમથી રહીએ, એને સુપાત્ર થતા વાર. માણસની વચ્ચે છે ને પ્રેમની જરૂર હોય. અને જો પ્રેમ ઘટી જાય ને તો જ સામેના વ્યક્તિના આપણને દુર્ગુણ દેખાય. દુર્ગુણ આપણને હંમેશા એના દેખાય જેના પ્રત્યે આપણને પ્રેમ ન હોય. જેના પ્રત્યે પ્રેમ હશે ને, ગમે એવો ખરાબ હશે ને છતાંય આપણને વાલો જ લાગશે. શું કામ કે આપણો હૃદયથી એની સાથે સંબંધ જોડાયેલો છે. અને પ્રેમ નહીં હોય અને કોઈ એના વખાણ કરશે એટલે તરત કેવું, ભાઈ રેવા દે ને, હું તો એને છઠ્ઠીથી ઓળખું. શું કામ કે પ્રેમ નથી એની સાથે. તો હૃદયના ભાવનાત્મક સંબંધ જોડાય. પ્રેમમાં જ તાકાત છે સમર્થને ઝુકાવવાની. નહીતર રામને શું જરૂર હતી હેઠા બોર ખાવાની? દરરોજ બસ પ્રેમ આપવો. આમાંથી એવા કેટલા વહુ છે કે જે દરરોજ સાસુને જય શ્રી કૃષ્ણ કરતા હોય, પગે લાગતા હોય? બધાય? કોઈ નહીં. એક કેમેરો ફેરવો જોઈએ આ બાજુ. એક છે, હા વધાવો એને તાલીઓથી વધાવો. એક તો છે, બે છે, જો ઓલી બાજુ છે. એમ તો હોય તો ખરા ને, હાવ કાંઈ એમ થોડી હોય. અમુક હોય ઊંચી આંગળી કરવામાં શરમાતા હોય, એવું બને ને. એવા કેટલા સાસુ છે જે દરરોજ વહુને પગે લાગતા હોય? કેમ કઈ ખોટું કહેવાય ગયું? કોઈને એમ થતું હશે કે આ શાસ્ત્રીજીને ખાલી કથા વાંચતા જ આવડતી લાગે, વ્યવહારનું તો કઈ જ્ઞાન નથી લાગતું. સાસુમાં થોડી કઈ વહુને પગે લાગતા હોય. ભાઈ વહુને ખબર ન હોય, સિરિયલમાં ધ્યાન હોય ને વાસણ એમને ફૂંકાતા હોય ને ત્યારે કે ચીબરી આ વાસણ પેલા ઉટકી નાખો, એ મનથી પગે લાગી લે. એના તો નામે એવા રાખ્યા હોય, ચીબરીન, ડોકરીન, ઢોકરીન. અમુક તો અહીંથી લેવાય એની નામ એવા હોય. ઘણી સાસુ દેખાવમાં ભોળી હોય પણ આમ જોઉં તો બંદૂકની ગોળી હોય. હક નો લેવા દો. હજી દાંત કાઢે એને વધારે થોડું બોલવું, એને સારું હોય છે એમ વધારે. તો પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની, નહીતર રામને ક્યાં જરૂર હતી હેઠા બોર ખાવાની? આંગણે આવેલાને આવકારો આપવો. ને એ સમય વિશ્વામિત્રની સાથે જવા માટે રામ લક્ષ્મણને કીધું. કહે છે ગુરુદેવનું કાર્ય પૂર્ણ કરવા માટે તમે જાઓ. અને એ સમય રજા આપે છે. આ બાજુ જે બાજ રસ્તાની અંદર વિશ્વામિત્ર લઈને આવતા હતા અને એ સમયે ભગવાન શ્રી રામ એ તાડકા નામની રાક્ષસીનો ઉદ્ધાર કરે છે. તાડકાનો ઉદ્ધાર કર્યો. વિશ્વામિત્રને ખબર પડી ગઈ કે આ જ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. બલા અને અતિબલા નામની જે વિદ્યા હતી
એ ભગવાન શ્રી રામને અર્પણ કરે છે. વિશ્વામિત્રના યજ્ઞની પૂર્ણાહુતિ કરી ભગવાન યજ્ઞનું રક્ષણ કરી અને એ સમયે રામ લક્ષ્મણ કહે છે, બાપજી ગુરુદેવ, જો આપનું કાર્ય સંપન્ન થયું હોય તો હવે અમે ફરી પાછા અયોધ્યા જતા રહીએ. રામ લક્ષ્મણ આવી જ્યાં વાત કરતા હતા અને એ સમયે વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ આવી ચર્ચા કરે ત્યારે જનકના દાસ એ કુમકુમ પત્રિકાઓ લઈને આવે છે. કહે, જનકની દીકરી સીતા એનો સ્વયંવર છે. હે વિશ્વામિત્ર બાપજી, આપને આમંત્રણ છે અને આશ્રમમાં કોઈ હોય તો એને પણ સાથે લેતા આવજો. આ બાજુ વિશ્વામિત્ર કહે છે, રામ લક્ષ્મણ, તમે અમારા યજ્ઞને તો નિર્વિઘ્ને પૂર્ણ કર્યો, પણ જનકને ત્યાં ધનુષ યજ્ઞ છે. ચાલો ને આપણે ત્યાં યજ્ઞના દર્શન કરવા જઈએ. તમારે જો અયોધ્યા જવાની ઉતાવળ ન હોય તો. રામ લક્ષ્મણ કે ઠીક છે, ચાલો ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. અને એ સમયે જનકપુરી જવા માટે થઈ અને તૈયાર થયા. જનકપુરી પહોંચ્યા. સુંદર મજાના ત્યાં જનક રાજા ઉતારાઓ આપે. રાત્રિનો સમય, શયનખંડની અંદર બધા વિશ્રાંતિ આરામ કરે છે. બીજા દિવસે સવારે પ્રાતઃકાલે વિશ્વામિત્ર સ્નાન ઇત્યાદિ નિત્યકર્મ પૂર્ણ કરી રામ લક્ષ્મણને કીધું કે તમે બંને બગીચામાં જાઓ અને ત્યાંથી મારા માટે થોડા પુષ્પ અને તુલસી દળ ચૂંટીને લઈ આવો. આવી જે વાત કરી રામ લક્ષ્મણ એ જ સમય બગીચામાં આવે છે. સૌ પ્રથમ આવીને માડીને વંદન કરે છે, પગે લાગે છે. વંદન કરી રામ લક્ષ્મણ સૌ પ્રથમ તુલસીજીના છોડની પાસે જાય, એમની વંદના કરી છે, પ્રાર્થના કરી છે. કારણ કે તુલસી એ સામાન્ય વૃક્ષ નથી. તુલસી વૃક્ષ ના જાનીએ, ગાય ના જાનીએ ઢોર, બ્રાહ્મણ મનુજ ના જાનીએ, એ તીનો હે નંદ કિશોર. સાક્ષાત ભગવાનના શરીર બતાવ્યા છે. સનાતન ધર્મની અંદર અમુક તત્વોને આપણે ત્યાં શ્રેષ્ઠ કીધા છે અને એટલા માટે થઈ અને તુલસીની વંદના કરી છે. જેના આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. તો થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. થાય ત્યાં પ્રભુજીની મેર. થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજીની મેર. જેના રુદિયામાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. આમાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. ઓ જેનું ભક્તિમાં મન એનું સારું વર્તન. જેનું ભક્તિમાં મન તેનું સારું વર્તન. કદી આવે ના દુઃખનો વારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. આવેલા દુઃખનો મારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. તાલી એ શ્યામને વાલી માટે તાલી. જેને ન ખાવી હોય સાસુની ગાલી, એ વગાડે તાલી.
અતિથિના સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. આપણી કથાની અંદર અમારે દ્વારકાના મનોરથ યજમાન જેમણે દ્વારકા અમારી કથા કરાવેલી એવા વનિતાબેન ક્યાં બેઠા છે? આવ્યા છે ને બે બહેનો કથામાં. વનિતાબેન છે ને? હા, એમનું પણ તાલીઓના નાટ્ય અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. તો સૌ દેવોને આપે આવકારો ત્યાં વસે મારો નંદનો દુલારો. ભગવાન એ જ સમયે તુલસીજીને વંદન કરે છે, કારણ કે તુલસી એ સાક્ષાત રાધા સ્વરૂપા છે, રૂક્ષ્મણી સ્વરૂપા છે. એમની વંદના કરી રામ લક્ષ્મણ તુલસીજીને વંદન કરી તુલસી પત્ર ચૂંટી એકઠા કરે છે અને એ સમયે આગળ બગીચામાં વિચરણ કરે. એ વખતે સીતાજી એમની સખી સહેલીઓની સાથે એ બગીચાની અંદર કુળદેવીના દર્શન કરવા માટે આવે છે. જનકપુરીમાં એવો નિયમ, કોઈ દીકરીના લગ્ન હોય તો સૌ પહેલા માં કુળદેવીના આશીર્વાદ લેવા માટે જાય. જગદંબાને પ્રાર્થના કરવા માટે આવે છે કે મને રામ જેવા પતિ પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. અને એ સમયે સામે જ રામ આવ્યા, બંનેની દ્રષ્ટિનું ત્યાં મિલન થાય છે. બંને નીચે જોઈ ગયા, ફરી પાછા પોતપોતાના સ્થાને ગયા છે. આ બાજુ રામ લક્ષ્મણ પુષ્પ અને તુલસી દલ એકઠા કરી વિશ્વામિત્રની પાસે આવે છે. આવીને કહે છે, બાપજી, અમે જે બગીચાની અંદર ગયા હતા તુલસી પત્ર તુલસી દલ લેવા માટે, એ બગીચાની અંદર જેનો સ્વયંવર હતો એ અંદર વચ્ચે આવી સ્વયંવરની જાહેરાત કરતા કહે છે, સભાસદોને ઉદ્બોધન આપતા કહે છે, આ મારી દીકરી 3 વર્ષની હતી ત્યારે આ ધનુષ છે એ શિવનું છે અને એ ધનુષથી ઘોડો ઘોડો રમત રમતી. પણ આજ મારી દીકરી ઉંમર લાયક થઈ છે, આ શિવના ધનુષ્યના જે કોઈ 2 કટકા કરે, પોતાની શક્તિ બતાવે, એની સાથે મારી દીકરીને પરણાવવું. પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. ભાગવતજીની કથા મને તમને અહીંયા બોધ આપીને જાય. દીકરી ઉંમર લાયક થાય ત્યારે કેવા વ્યક્તિના હાથમાં આપીને ભાગવતજીની કથા સમજાવે છે. દીકરીને કોઈ ગુણિયલ, કોઈ સંસ્કારી, સારા વિચારવાળો મૂર્તિઓ હોય ને એના હાથમાં એનો હાથ શોભજો. માત્ર રૂપિયા, માલ મિલકત જોઈ અને દીકરી આપશો ને, ક્યારેક પછી બોટલો ખોલતા હશે, ક્યારેક બીજું ત્રીજું કરતા હશે, ત્યારે દીકરી રડતી રડતી ઘરે આવશે ને, અખિલ બ્રહ્માંડનો માલિક પણ રડશે. માત્ર રૂપિયા જોઈ, આવું જોઈને એની અંદર સંસ્કાર કેવા છે, એની કુળ પરંપરામાં કેવા વિચારો છે, આ જોવાની ખાસ જરૂર છે. જનકને જોઈએ એવું ઠેકાણું મળી જાય જનક રાજાને, પણ છતાં એણે પ્રતિજ્ઞા કરી કે જે વીર યોદ્ધો આ ધનુષ્યના 2 ટુકડા કરે એવા વીર યોદ્ધાને મારી પરીક્ષામાં પાસ થાય એને મારી દીકરી પરણાવવું. શરત રાખવામાં આવી. આપણે કેવી શરતો રાખીએ? એકનો એક દીકરો હોય, સિટીમાં રહેતો હોય, પાછા એમ કે હાહુ ન હોવી જોઈએ તો અનાથ આશ્રમમાંથી લઈ આવો. ત્યાં ન હોય, હાહુ વગરના જ હોય. ભાગવતજીની કથા મને તમને બોધ આપીને જાય. કોના હાથમાં દીકરી દેવીની કથા સમજાવે. જે ગુણિયલ હોય, જે સંસ્કારી હોય ને, સંપત્તિ ગમે એટલી હશે, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવી જરૂર નથી. લંકામાં ન આવ્યા છેટ સુધી, પણ સંસ્કાર હશે ત્યાં સંપત્તિ વેલા મોડી ગમે ત્યાંથી આવશે. સાકરનો ગાંગડો પડ્યો હોય તો કઈ કીડીઓને આમંત્રણ ન દેવાનું હોય ભેગું થવાનું, એ આવી જ જાય. સંસ્કાર હોય ત્યાં પછી સંપત્તિને આમંત્રણ ન આપવાનું હોય, એ ગમે ત્યાંથી આવી જાય. ભાગવતજીની કથા મને તમને બોધ આપે છે, દીકરી કોના હાથમાં આપવી. આ બાજુ અનેક રાજાઓ ધનુષ્યને ઉપાડવાનો, ભાંગવાનો, તોડવાનો પ્રયત્ન કરે છે. એ સમયે રાવણ ઊભો થાય, પોતાના અભિમાનની અંદર બોલે છે, અરે આ ધનુષ તો શિવનું કહેવાય, મેં તો શિવ સહિત આખો કૈલાસ પર્વત ઉઠાવી લીધો તો હમણાં ધનુષ્યના ટુકડા કરી નાખું, 10 દિશાઓની અંદર ફંગોળી દઉં. પગ પછાડતો પછાડતો આવે છે અને એ સમયે જેવો ધનુષ્યને ઉઠાવવા જાય પણ એક તલવાર જેટલું પણ હલતું નથી. અને એ સમયે રાવણ ફરી પાછો નારાજ થઈ પગ પછાડતો પોતાની જગ્યાએ બેસી ગયો. અનેક વીર યોદ્ધાઓએ પ્રયત્ન કરી લીધો પણ કોઈથી ધનુષ તલભાર ન હલ્યું. અને એ સમયે જનકજી ઊભા થઈને કહે છે, હે સભાસદો, આ ધરતી ઉપર કોઈ ક્ષત્રિય છે કે પછી આ ધરતી ક્ષત્રિય વિહોણી બની ગઈ?
આટલા શબ્દ કીધા. લક્ષ્મણથી ન રહેવાનું, કારણ કે શેષા અવતાર છે. કીધું એ જનક જરાક સંભાળીને બોલજો. જ્યાં સુધી સભાની અંદર અયોધ્યાના રાજા દશરથના દીકરા રામ જ્યાં સુધી સભાની અંદર બેઠા હોય ને ત્યાં સુધી ધરતીને તમે ક્ષત્રિય વિહોણી ન કહી શકો. હમણાં જો મારા ભાઈ આજ્ઞા આપે તો આ તમારા ધનુષ્યના એક નહીં 10 ટુકડા કરી અને 10 દિશાઓની અંદર ફંગોડી અને ફેંકી દઉં. એટલે રામે ધીમેકથી લક્ષ્મણનો હાથ પકડીને કીધું ભાઈ બેસી જાઓ. પેલા મોટા ભાઈનો વારો હોય પછી નાના ભાઈનો વારો આવે, બેસી જાઓ. અને એ સમયે વિશ્વામિત્ર બાપજી એ ભગવાન શ્રી રામની સામે દ્રષ્ટિ કરીને કહે છે, ઉઠહુ રામ ભંજઉ ભવ ચાપા મીટહુ તાત જનક પરિતાપા. હે રામ, આપ હવે ઊભા થાવ અને જનકના સંતાપને, જનકના પરિતાપનું તમે હરણ કરી લ્યો. રામચંદ્રજી ગુરુની આજ્ઞાને શિરોમાન્ય કરી ઊભા થાય, ગુરુજીને પ્રણામ કર્યા, સ્તુતિ વંદના કરી, સીધા જ ધનુષ પાસે આવ્યા. શિવ ધનુષ્યને એ જ સમયે પ્રદક્ષિણા કરે છે, શિવની ત્યાં સ્તુતિ કરે છે. વંદે દેવો ઉમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ જગધરમ વંદે પશુનામ પતિમ વંદે સૂર્ય સશંક વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. ભગવાન ભોળાનાથની વંદના કરી, સ્તુતિ કરીને એ સમયે ભગવાન શ્રી રામ ધનુષ્યને પોતાના હાથમાં લે. હાથમાં લેતાની સાથે જ ભયંકર આકાશમાંથી જેવો કડાકો થયો અને એ જ સમયે હાથમાં ધનુષ લઈ પ્રત્યંતાને ખેંચતાની સાથે કડાકાની સાથે ધનુષ્યને તૂટ્યું. જેવું ધનુષ તૂટ્યું બધાએ જય જયકાર કર્યો. સિયાવર રામચંદ્ર ભગવાન. ધનુષ ભાંગીને કર્યા કટકા સાહે લડી, ધનુષ ભાંગીને કર્યા કટકા, ધનુષ ભાંગીને કર્યા કટકા સાહે લડી, ધનુષ ભાંગીને કર્યા કટકા, ધનુષ ભાંગીને કર્યા કટકા સાહે લડી, ધનુષ ભાંગીને કર્યા કટકા, ધનુષ્યના કટકા કર્યા. તુલસીદાસજી મહારાજ આ ધનુષ ભંગનો અર્થ કરતા કહે છે, આ ધનુષ એ અહંકારનું પ્રતીક છે અને સીતા છે ભક્તિ સ્વરૂપા છે. જેના જીવનમાંથી અહંકારના કટકા થઈ જાય એને જ પછી સીતારૂપી ભક્તિની પ્રાપ્તિ થાય. જેના જીવનમાંથી અહંકાર નીકળી જાય, ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું, મેલવું અંતરનું અભિમાન. જેના જીવનમાંથી અહંકાર તૂટે, અભિમાન તૂટે, એને પછી સીતારૂપી ભક્તિ એ વરમાળા પહેરાવે. ધનુષ્યના કટકા કર્યા એ જ સમય વરમાળા પહેરાવા જાય. તકલીફ એ થઈ કે ભગવાન રામ છે થોડા હાઈટમાં ઊંચા અને સીતાજી ઠીંગણા, એટલે પહેરાવામાં થોડીક તકલીફ થઈ. આવું થાય ને લગ્નમાં ઘણી વખત પાત્રમાં એવું થાય, કોઈ ઊંચા હોય કોઈ નીચા હોય. એટલે યુક્તિ કરી કે હવે રામ તો ક્ષત્રિય છે એટલે એ કાંઈ મસ્તક તો ઝુકાવે નહીં. લક્ષ્મણજી ઊભા ઊભા જોવે કે ભાભી હેરાન થાય છે, હવે એક કામ કરું, આગળ રામને હું પગે લાગવા જઈશ ને એટલે મને આમ ખંભેથી ઉઠાવવા જશે, નમવા જશે, એટલે વરમાળા પહેરાવી દેશે. દોડીને એ જ સમયે રામજીના લક્ષ્મણ વખાણ કરતા કરતા, અરે ભાઈ તમે તો બહુ સારું કામ કર્યું હો, લ્યો તમને મને આશીર્વાદ તો આપો ને. આશીર્વાદ લેવા જાય, અરે ભાઈ આ શું કરો. જેવા જ નમવા ગયા ને એ જ સમયમાં સીતાએ સીધી જ વરમાળા ડોકમાં ભગવાનને અર્પણ કરી દીધી. સીતા અને રામના ત્યાં વિવાહ નક્કી થયા. આ બાજુ તરક જનકના દાસ
સેવકો કુમકુમ પત્રિકા લઈ અને સીધા જ અયોધ્યા જાય. દશરથજીને બધી વાત બતાવી. તમારા મોટા દીકરાએ એવું પરાક્રમ કર્યું ધનુષ્ય યજ્ઞની અંદર કે ધનુષ્યના ટુકડા કરી અને સીતાજીને સ્વયંવરમાં જીતી લીધા છે. દશરથજી ખૂબ રાજી થયા. જનકપુરીની અંદર જાનનું સ્વાગત કરવામાં આવે છે. બધા અયોધ્યાવાસીઓ જનકપુરીમાં આવે છે. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ એ જ સમયે પોતાના પિતાને સૌપ્રથમ પગે લાગે છે. અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિન ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. વડીલોના આશીર્વાદ લેવાથી આયુ, વિદ્યા, યશ અને બળ આ ચાર વસ્તુની પ્રાપ્તિ સહજતાથી થાય છે. એટલે અભિવાદન શીલસ્ય એમની વંદના કરી છે. આ બાજુ નારદજી પાસે આવ્યા, કીધું લગ્નનું સુંદર મુહૂર્ત કાઢી આપો. અને એ સમયે સુંદર ત્યાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. જેવું જ મુહૂર્ત કાઢવા જાય, રામજી કે ઉભા રહ્યો, મારે હમણાં લગ્ન નથી કરવા. જનકજી કહે છે, અરે હમણાં તમે ભર સભામાં સીતાજીને તમે જીતી લીધા ને હવે એમ કહો છો લગ્ન નથી, કારણ શું છે? કીધું અમે 3 ભાઈઓ, મારા સિવાયના બીજા ભાઈઓ, એના વગર ક્યારે હું જઈમો નથી, હરવા ફરવા નથી, અમે સાથે રમતો રમતા. આ લગ્ન જેવું મહત્વનું કામ હું એકલો કરી લઉં? જનકજી કહે છે, હજી તમારે બીજા 3 ભાઈઓ છે? રામને કીધું હા. દશરથને પૂછ્યું તમારે બીજા 3 દીકરા? તો કે હા, આના સિવાયના નાના. દશરથ એટલે જનકજીએ મનોમન નક્કી કર્યું કે જો રામ આવા બળવાન હોય, આવા સારા ગુણ એનામાં હોય તો એના ભાઈઓમાં પણ એવા જ ગુણ હોય ને. કીધું અમારે પણ હજી 3 દીકરીઓ બાકી છે, એક કામ કરો એમની સાથે તમારા વિવાહ નિર્ધારિત કરીએ. અને એ સમયે 3 ભાઈઓના ત્યાં લગ્ન નક્કી થાય. રામ સીતાના, લક્ષ્મણ સાથે ઉર્મિલા, ભરત સાથે માંડવી અને શત્રુઘ્ન સાથે સુતકીર્તિએ આવી રીતના સુંદર મજાના લગ્ન નક્કી થયા. લગ્નના મુહૂર્ત કાઢે છે. માગસર સુધી પાંચમનું મુહૂર્ત કાઢ્યું છે. સુંદર મજાના લગ્ન મહોત્સવનો બધા જ આનંદ મનાવે છે. માગસર મહિનાની એ પાંચમ વસંત પંચમીનું મુહૂર્ત કાઢે છે. વિચાર તો કરો, વસંત પંચમીનું મુહૂર્ત કાઢ્યું અને ધનતેરસના આગલે દિવસે જાન આવી હતી. કારતક મહિનાની એ માગસર મહિનાની પાંચમ સુધી જાન રોકાણી. કારતક મહિનામાં જાન આવી ગઈ હતી. વિચાર કરો, 1.25 મહિના સુધી ભગવાનની જાન રોકાણી. કારણ કે આ લૌકિક વિવાહ નહીં, આ તો અલૌકિક વિવાહ છે. પૂરો 1.25 મહિનો જાન રોકાણી. અને આપણે તો હાંજે પાછું પૂગવાનું હોય. ગોર બાપાને કીધા એ ગોર બાપા ઝટ કરો, ઝટ કરો. ઓલાવને આખી જિંદગી કાઢવી છે, વરઘોડિયાઓને. તમારે ખાલી લાડવા ખાઈને પૂરું કરવું છે. કડિયો મકાન બનાવતો હોય તો એમ ન કહેવાય ઝટ કરો, ઝટ કરો. એ જરાક પછી આંચકો આવે ને તા પડે. એમ આજે જીરીક આંચકો આવે તા હો ને ઘરે હોય. શું કામ કે ઝટ કરાવ્યું હોય. દરેક વિધિ વિધાનની અંદર પણ જીવન જીવવાનું ભાથું ભરેલું છે. આ ઋષિ મુનિઓએ આ લગ્ન સંસ્કાર 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે લગ્ન સંસ્કાર. બને ત્યાં સુધી વિધિ વિધાન તો શાંતિથી કરવા જોઈએ. એક દિવસનો વિધિ હોય, જિંદગી આખીનો. આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ થોડી છે. બ્યુટી પાર્લર વાળાને કેમ નથી કહેતા ઝડપ કરો, મેકઅપ બગડી જાય, જિંદગી એનું નહીં કાંઈ. પછી પસ્તાવાના વારા આવે. એક વિધિની અંદર એ તો રૂક્ષ્મણી વિવાહ જ્યારે થશે ને, વિધિમાં કેટલું જીવન જીવવાનું ભાથું ભરેલું છે એ ત્યારે સમજાવશું. લગ્ન એક પ્રકારના સંસ્કાર છે. આ કોઈ સામાન્ય વિવાહ નહીં, અલૌકિક વિવાહ હતા. 1.25 મહિના સુધી જાન રોકાણી. રામ, સીતા, લક્ષ્મણ, ઉર્મિલા, ભરત, માંડવી, શત્રુઘ્ન અને સુતકીર્તિના ચારેય માંડવાની અંદર સુંદર કન્યા દાન થાય છે. જનક એમની પત્ની રામ સીતાનો જે પહેલો માંડવો છે ત્યાં કન્યા દાન કરે છે. રામને કીધું પ્રતિગૃહણામી, હું કન્યાનું દાન કરું છું. રામ તમે બોલો કે હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. રામે કીધું પ્રતિગૃહણામી ઇતિ પ્રતિવચનમ, હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. વળી ત્યાંથી ઊભા થઈ અને લક્ષ્મણજીના ઉર્મિલાના માંડવામાં આવે છે. લક્ષ્મણજીને કહે છે પૂજા વિધિ કરાવતા કરાવતા કે બોલો પ્રતિગૃહણામી, હું દીકરીનું દાન સ્વીકારું છું તમારી, એમ બોલો. લક્ષ્મણના માંડવામાં થોડીક માથાકૂટ રકઝક થઈ. લક્ષ્મણે કીધું શું બોલું? તો કે તમે એમ બોલો કે હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. લક્ષ્મણ કે ભાઈ અમે ક્ષત્રિય હો, અમે કોઈનું દાન લઈએ નહીં, અમે તો દાન દેવા વાળા છે. ગોરબાપા કે લક્ષ્મણ બોલી જાઓ લક્ષ્મણજી, આ વિવાદ કે ગોરબાપા લગન છે એ વાત બરોબર, પણ અમે દાન કોઈના લઈએ નહીં. કોઈએ જઈને રામને કીધું ભાઈ જરાક નાના ભાઈને સમજાવો ને, માનતા નથી. રામ ઊભા થઈને વળિયાના માંડવામાં આવીને સમજાવે કે ભાઈ હું બોલ્યો, પિતાએ બોલ્યા હતા, તમારે બોલ. તો કે પિતા તમે બોલ્યા? તો કે હાલો ઠીક, પ્રતિગૃહણામી બોલી જાઉં, હું તમારી દીકરીનું દાન સ્વીકારું છું. સુંદર મજાના લગ્ન મહોત્સવનો બધા આનંદ મનાવે છે. આ બાજુ 4 માંડવાની અંદર કન્યાના દાન થયા. એ સમયે સીતા સાથે એમની સખીઓ સહેલીઓ બેઠી છે, રમત કરે છે, આનંદ વિનોદ કરે છે. અને એ સમયે રામને પ્રશ્ન કરે છે સીતાની સહેલીઓ. કીધું કે રામને પૂછે છે એકી કે બેકી? રામ કે એકી.
બધી સહેલીઓ દાંત કાઢવા માંડી. એકી નહીં, હવે બેકી બોલો. તમારી બાજુમાં સીતાજી બેઠા છે. લક્ષ્મણ કે ભાઈ બોલ્યા હોય એ બરોબર જ હોય. સીતા અને રામ ક્યાં અલગ છે? એ તો બંને એક જ છે. એના શરીર બે છે પણ આત્મા તો એક છે. એના નેત્ર ચાર છે પણ જીવન જીવવાની દ્રષ્ટિ એક છે. એની જીભ બે છે પણ એનો ઉચ્ચાર તો એક છે. રામ બોલ્યા હોય એ સાચું જ બોલ્યા હોય. એનો બંનેનો શરીર અલગ છે, આત્મા તો બંનેનો એક છે. લગ્ન જીવનનો અર્થ જ એ થાય. લ એટલે લવથી લઈ ગ એટલે ગઢપણ સુધી બંને વચ્ચેની અંદર જે પ્રેમ ન ઘટે ને એનું નામ છે લગ્ન. અને પ્રેમ ઘટી જાય તો પછી લગ્નમાં 3 શબ્દ છે, લ ગ ન. પછી લ કાઢી નાખવાનો, શું વધે? દાંપત્ય જીવનમાં પ્રેમ હોવો જોઈએ. એ જ લગ્નનું. મળ્યાની પહેલી સેકન્ડથી લઈ અને મર્યાની છેલ્લી સેકન્ડ સુધી હૃદયનો ભાવ ન ઘટે એનું નામ છે પ્રેમ. આસક્તિથી ન બંધાવાનું, પ્રેમથી બંધાવાનું. એક આત્માનું બીજા આત્મા સાથે મિલન થાય એ લગ્નનો સાચો ભાવ છે, નહીં કે શરીરથી શરીરનું મિલન થાય. સુંદર મજાના લગ્ન મહોત્સવ કરે છે. આ બાજુ સીતાજી વિચાર કર્યો, હમણાં થોડા સમયની અંદર મારે અહીંયાથી વિદાય લેવી પડશે. જનકપુરીની અંદર હું કાંઈક છોડીને જાઉં. એટલે સીતાએ પોતાના ખોડાની અંદર અક્ષત ચોખા પધરાવે છે. જનકપુરી મિથિલાની અંદર ત્યાં ચોખા વેરે છે અને એ સમયે આશીર્વાદ આપે છે. મિથિલાપુરીની અંદર આજે પણ ચોખાનું ઉત્પાદન વધારે થાય છે, જેમાં સીતાએ આશીર્વાદ આપ્યા. અયોધ્યા બાજુ બધા જ જાનૈયાઓ પ્રયાણ કરે છે. લગ્નના દિવસો પૂર્ણ થયા. આ બાજુ એક દિવસ રાજા દશરથ સભાની અંદર સભા ભરીને બેઠા છે. પોતાનો મુગુટ એ થોડો ત્રાસો થઈ ગયો. એમણે દર્પણ મગાવ્યો. અરીસાની અંદર પોતાનું મુખ જોવે છે તો કાનની બાજુમાં થોડા વાળ સફેદ હતા. દશરથના મનની અંદર એવો વિચાર આવ્યો કે મારી હવે ઉંમર થઈ છે, હવે રાજગાદી ઉપર મારે ન બેસાય. યોગ્ય વ્યક્તિના હાથમાં હવે રાજગાદી યોગ્ય દીકરાના હાથમાં સોંપી દેવી જોઈએ. અમુક ઉંમર થાય ને, આ કથા મને તમને બોધ આપે છે, પછી પ્રભુ ભજનમાં લાગી જવું જોઈએ. આ કાળની નોટિસો છે. મેં અગાઉ પણ કીધું, આંખે દેખાતું બંધ થાય, કાને સંભળાતું બંધ થાય, પગે ચલાતું બંધ થાય, વાળ કાળા મટીને ધોળા થવા માંડે. આ બધી કાળની નોટિસ છે. હવે ઉંમર થઈ ગઈ, સમજી જવાનું. કહેવાય ને કે ભાઈ ભાત પીરસા જાય એટલે સમજી જવાનું કે હવે હાથ ધોઈ નાખવાના છે. એમ કાળા મટીને ધોળા થાય એટલે સમજી જવાનું હવે અંતિમ સમય છે. નહીતર પછી ઓલા જેવું થાય કે ઘરમાં બધા વડીલો ભેગા થયા અને ઓલું કરતા હતા, શું કે એને આ પાછું યાદ ન રહે આપણને. હે હા, એ અરીસામાં બધા જોઈ નહીં પીછડો મારતા હતા. એટલે નાનો બાળકે પૂછ્યું કે આ તમે શું કરો છો બધાય? આ હાથ તમારા કાળા જોઉં તો આખા આ પીછ્યું કાઢી લઈને. તો કે અમે નાના દેખાય ને એટલા માટે વાળ કાળા કરીએ છીએ. અચ્છા ઠીક. બાળક ગામમાં ગયો, ત્યાંથી સફેદ કલર લઈ આવ્યો. અરીસામાં જોઈને સફેદ કલર મારવા માંડ્યો. એ કે અરે બાળક બેટા આ શું કરે છો સફેદ? તો કે ઘરમાં કોઈક વડીલ તો હોવો જોઈએ ને. જો બધાય નાના થઈ જાવ તો આમાં કોઈક વડીલની તો જરૂર પડે. અમુક ઉંમર થાય ને ત્યારે સર્વસ્વ છોડી દેવું, પ્રભુ ભજનમાં લાગી જવું. એવા જ અમારે ભાગવતજીની સામે બેન સુશીલા બેને પણ આજે એવી ઉતારે ઉપર મને મળવા એવા મન કે શાસ્ત્રીજી અમારે ભાગવતજી પધરાવું, ભાગવતજી કરવા છે, આશીર્વાદ આપો તો થઈ જાય. એમનો મનોરથ પણ ઠાકોરજી પૂર્ણ કરે એવી આપણે બધા ઠાકોરજીને પ્રાર્થના કરીએ. ખૂબ સેવાભાવી જીવ છે. એમના જીવનની મને એણે વાત કરી અને એ કાંઈક પોતે એમને 80,000 રૂપિયા અને કાંઈક 20 લાખ એમને મળવાના હતા, પણ નીતિનો માર્ગ પકડી અને એને 20 લાખનો ત્યાગ કરી દીધો અને 80,000નું પેન્શન પણ એમણે છોડી દીધું. બહુ સિદ્ધાંતવાદી જીવન છે. આજે જો કે એમનું કાંઈક 40-45,000ની આસપાસ પેન્શન આવે છે, પણ કહેવાનો અર્થ, અને પોતે કચ્છના છે પાછા. અને જે ભૂકંપ થયો હતો ને 2011માં ને 1માં થયો હતો, હા, જે કચ્છની અંદર ભૂકંપ થયો એમાં એમનું આખું કુટુંબ એ મૃત્યુ અવસાન થયેલું, પણ એક પોતે બચી ગયા. એની પાછળનું એણે મને વાત કરેલી કે શાસ્ત્રીજી હું બચી હોય ને એની પાછળનું કારણ કે મારો સિદ્ધાંત. અમારે ત્યાં તમે શેમાં સર્વિસ કરતા બેન? પ્રિન્સિપાલ હતા અને ત્યાં કંઈક ધ્વજવંદનનું આયોજન હતું. એટલે બધા લોકોએ કીધું કે તમે આવો. એટલે બેન કે ભાઈ તમે તમારી રીતે ધ્વજ, પણ એમનો સિદ્ધાંત હતો કે હાલો હું જો નહીં જાઉં ને તો પછી બીજા લોકો પણ નહીં આવે, કારણ કે મોટા જેવું આચરણ કરે એવું નાના કરવાના છે.
એટલે કીધું કે હા, ધ્વજવંદનમાં હું આવીશ, જેથી બધા લોકો સાથે જોડાય. પોતે ધ્વજવંદન કરવા ગયા અને આ બાજુ ભૂકંપ આવ્યો અને આખો એનો પરિવાર બધાનું અવસાન થયું, પણ સિદ્ધાંતને હિસાબે બચી ગયા. પણ કહેવાય છે ને કે ભાઈ ભગવાનને એના હાથે કાંઈક આવા રૂડા કામ કરાવવા હશે. ભગવાનને પણ ખબર હોય કે આ જીવ કાંઈક ધર્મના કામ કરશે, કાંઈક સત્કર્મના કામ કરશે, એની રક્ષા તો ભગવાન કરે. પણ જ્યાં જેનું જેવું લખ્યું હોય એને કોઈ રોકી ન શકે. તો અમુક ઉંમર થાય ત્યારે પ્રભુ ભજનમાં મન લગાડવું, જેટલું હરિભજન થાય ઈશ્વરના દરબારમાં એની પહેલા નોંધ લેવાશે. શ્રવણ સમીપે ભયહુ સિત કેસા અબહુ જઢટપન અસ ઉપદેશા. આ ધોળા વાળ મને ઉપદેશ આપે છે કે હવે ગાદી ઉપર બેસવાની તારી ઉંમર નથી, હવે તું પ્રભુ ભજનમાં મન લગાડ. અને એ સમય વિચાર કર્યો, હવે મારો રામ એ રાજગાદી સંભાળી લેશે. વહેલાસર હવે હું એમને રાજગાદી સોંપી દઉં અને હું હવે વન તરફ પ્રયાણ કરું, આવો મનની અંદર સંકલ્પ કર્યો છે. સીતારામને અયોધ્યાવાસીઓ બહુ ચાહતા હતા. અયોધ્યાના લોકોની પણ એવી ઈચ્છા હતી કે જો રામ રાજા બને ને તો પ્રજા બધી જ રીતે સુખી થાય, બધી જ રીતે સંપન્ન થાય. એટલા માટે અયોધ્યાવાસીઓ પણ એવું ઈચ્છતા હતા કે ભગવાન શ્રી રામ એ અયોધ્યાના રાજા બને. આ બાજુ પ્રજાની ઈચ્છાના કારણે દશરથજી એક સમયે એમના ગુરુની પાસે જાય. ગુરુની પાસે જઈ અને વશિષ્ઠજીને કહે છે કે હવે મારે યોગ્ય પુત્રના હાથમાં રાજગાદી સોંપી દેવી છે. વશિષ્ઠજી કહે છે, રાજન તમારો વિચાર યોગ્ય છે. અમુક ઉંમરે પિતાએ સર્વસ્વનો ત્યાગ કરી અને પ્રભુ ભજનમાં મન લગાડવું જોઈએ. તો મને મુહૂર્ત કાઢી દો ને રામના રાજ્યાભિષેકનું. વશિષ્ઠજી તો જાણતા હતા, ગુરુ હતા, કારણ કે એ તો એની પાસે તો જ્ઞાનમય વાણી હતી. જાણતા હતા કે રામ એ રાજગાદી ઉપર નહીં બેસે. એટલે એણે કીધું કે જુઓ રાજન, જે દિવસે રામ ગાદી ઉપર બેસે ને એ જ ઉત્તમ મુહૂર્ત કહેવાય, માટે મુહૂર્ત કાઢવાની કોઈ જરૂર નથી. એ જ શ્રેષ્ઠ ચોઘડિયું છે જ્યારે રામ એ રાજગાદી ઉપર બેસે. કીધું કે મુહૂર્ત જોવાની જરૂર નથી. કીધું ના. અને એ સમય દશરથજી વિચાર કર્યો, તો પછી આવતીકાલે જ રાજ્યાભિષેક રાખી દઉં. કીધું જેવી તમારી ઈચ્છા. અને એ સમય દશરથજી હરખાતા હરખાતા અયોધ્યાની અંદર નગરીની અંદર આવે છે. પણ વિશ્વામિત્રની ગૂઢ વાણીને દશરથજી સમજી ન શક્યા. સેવકોને આજ્ઞા કરી, અયોધ્યાને શણગારો. ચારે બાજુ અયોધ્યા શણગારવામાં આવી, દીવાઓ પ્રગટાવવામાં આવ્યા. પણ આ પ્રગટેલા દીવા એ વિધાતાને કદાચ મંજૂર નહીં હોય. અયોધ્યાવાસીઓ રામના રાજ્યાભિષેકની તૈયારી કરે છે, પણ જે દીવા પ્રગટાવ્યા છે એ વિધાતાને મંજૂર નહોતા. લગ્નનો જેટલો આનંદ હતો, અને કહેવાય છે ને કે આનંદના દિવસોને જતા વાર ન લાગે. અયોધ્યાવાસીઓ બધા આનંદમાં છે, પણ ક્યારે એ આનંદ શોકની અંદર પરિણમી જાય એની ખબર ન પડે. આખો અયોધ્યા શણગારે છે. દશરથજીના હૃદયમાં આનંદ નથી સમાતો. રાજગાદીને પ્રણામ કરીને કહે છે, અત્યાર સુધી તો હું તારા ઉપર બેસતો, કાલથી મારો રામ તારી ઉપર બેસશે, તો એનું સર્વ રીતે રક્ષા કરજે, એનું કલ્યાણ કરજે. આ બાજુ દેવતાઓ ચિંતા કરે છે, અરે રે રામ ગાદી ઉપર બેસી જશે તો રાવણ જેવા દુષ્ટોને, પાપીઓને કોણ મારશે? કોઈ પણ રીતે આની અંદર વિઘ્ન કરો. દેવતાઓ વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કરીને કહે છે, તમે અયોધ્યાની અંદર જાઓ, કોઈ પણ વ્યક્તિની અંદર તમે પ્રવેશ કરી અને રામના રાજ્યાભિષેકની અંદર તમે વિઘ્ન કરો. અને એ સમયે વિઘ્નેશ્વરી અયોધ્યાની અંદર આવે. કોઈ એવું દુર્જન વ્યક્તિ ન દેખાણું, કોનામાં પ્રવેશ કરવો? એક અયોધ્યાની હતી કઈ દેશની, જેનું નામ હતું મંથરા. કઈ રાણીની દાસી હતી. આ મંથરાની અંદર પ્રવેશ કરે છે વિઘ્નેશ્વરી. અહીંયા બહુ મંથરાનો પરિચય આપ્યો કે મંથરાના લક્ષણ કેવા હોય. પણ આપણે કથાને કૃષ્ણ જન્મોત્સવ સુધી લઈ જાવી, એટલે અમુક કથાઓને પછી મંથરાને ખબર હતી કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે દોડતી દોડતી કૈકેયી પાસે જાય. કૈકેયીને ખૂબ આનંદ હતો, અને એ સમયે કૈકેયીને જઈને કહે છે કે આટલા બધા હરખમાં શું આવ્યા છો? કીધું હરખાવ તો ખરા ને, મારો રામનો રાજ્યાભિષેક છે. મારા માટે તો લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, રામ એ તો મારા માટે બધા દીકરા સમાન જ છે ને. મંથરા કહે છે, કૈકેયી એક વખત જો રામ રાજા બની જશે ને, પછી કૌશલ્યાનું રાજમહેલની અંદર હાલશે, તમારું દશરથ માનશે નહીં. મનના મેલા છે, યાદ રાખજો. આવી રીતના વિઘ્ન કરે છે. કહે છે, નૃપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ મનોરથમ દુર્જન માનવાનામ સ્ત્રીયા ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કુતો મનુષ્ય. કૈકેયી તમારા
સ્વામી છે એ રાજા છે, અને રાજાના મનને ક્યારે જાણી ન શકાય. ક્યારે નોટબંધીનો નિર્ણય લેવાઈ જાય ખબર ન પડે. નૃપસ્ય ચિત્તમ, રાજાના ચિત્તને ન જાણી શકીએ. કૃપણસ્ય વિત્તમ, લોભીના પૈસાને ન જાણી શકાય. મનોરથમ દુર્જન વાનવાનામ, દુર્જન વ્યક્તિ હોય ને એના મનને ક્યારેય ન ઓળખી શકાય. સ્ત્રીયા ચરિત્ર પુરુષસ્ય ભાગ્યમ, સ્ત્રીના ચરિત્રને ક્યારે કોઈ ન જાણી શકે. પુરુષસ્ય ભાગ્યમ, પુરુષના ભાગ્યને કોઈ ન જાણી શકે. ક્યારે ક્યારે ક્યું પાંદડું એનું ચમકી જાય, ક્યારે એના સુખનો સૂર્યોદય થઈ જાય એની ખબર ન પડે. દેવો ન જાનાતિ કુતો મનુષ્ય, આટલાને ક્યારેય જાણી ન શકાય. માટે એ રાજા છે, એના મનમાં શું હાલતું હશે એ તમને ખબર નથી. એટલે મંથરાએ કીધું કે તો હવે શું કરું. કઈકઈનો આજ મંથરાની સાથે સંગ થાય છે, ખરાબ વિચારની સાથે. માણસ પોતાના જીવનમાં કોની સાથે બેસે, કોની સાથે ઉઠે છે ને એ બહુ મહત્વનું છે. શાકભાજી વાળો શાક તોડતો હોય ત્રાજવાની અંદર, અને એ શાકભાજી ઉપર માખી બેસી જાય તો કાંઈ ફેર ન પડે. પણ એ જ માખી જો સોની ત્રાજવે સોનું તોલતો હોય ને એના ઉપર માખી બેસે તો 10,000ની પડે એ માખી. એમ માણસ ક્યાં બેસે છે ને એ બહુ મોટી બાબત છે. અહીંયા કઈકઈનો સંગ આજ મંથરાની સાથે થયો, એના વિચાર બગડશે. ચોખાનો દાણો હોય એની પર ફોતરું હોય ને તો એને કમોદ કહેવાય. એ હટી જાય ફોતરું, સંગ છૂટી જાય ફોતરાનો તો એને ચોખાનો દાણો કહેવાય. એ ચોખાનો દાણો કંકુનો સંગ કરે, અને તમે માતાજી કુળદેવીને ચાંદલો કરો તો કંકુનો સંગ કરવાથી ચોખાનો દાણો ક્યાં પહોંચ્યો? માતાજીના કપાળ સુધી. શું કામ? કંકુનો સંગ કર્યો. એ ચોખાનો દાણો ચંદનનો સંગ કરે. ભાગવતજીની પોથીએ તમે ચાંદલો કરો, ચંદનનો સંગ કરવાથી ચોખાનો દાણો ક્યાં પહોંચ્યો? ભાગવતજી જેવા દિવ્ય ગ્રંથ એ પોથીજી ઉપર. પણ એ ચોખાના દાણાને બેનો મગની દાળ આડે ભેળવે તો શું થાય? ખીચડી થઈ જાય ને. માણસ પોતાના જીવનમાં સંગ કોનો કરે ને બહુ મોટી બાબત છે. અહીંયા દુષ્ટ ખરાબ વિચારોની સાથે સંગ થયો, મન બગડે છે. કીધું હવે શું કરું? તો કે તમે વિઘ્ન કરો. રાજાની અંદર એનો અભિષેક થવાનો, એમાં તમે વિઘ્ન નાખો. શું? તો કે તમારા થાપણ જમા કરેલા 2 વચન તમારા બાકી છે, એ વચનની તમે માગણી કરી લ્યો. વચન તમે એમની પાસેથી માગી લ્યો. અને એ સમયે મંથરા સમજાવતા કહે છે, ભૂપતિ રામ શપથ સબ કરહી, વચન ત્યારે માગજો જ્યારે રામના સોગન ખાય, પછી જ વચન માગજો. ને એ સમયે કીધું કે હવે તમે કોપ ભુવનમાં, દુઃખ ભુવનમાં જતા રહ્યો. અયોધ્યાનો નિયમ હતો, કોઈને કાંઈ પ્રશ્ન હોય ને તો કોપ ભુવનમાં જઈને બેસવાનું. સીધા જ એ મંથરાના કહેવાથી કઈ કઈ કોપ ભુવનમાં જાય છે. દશરથ તો બધી રાણીઓ પાસે જાય, કઈ કઈ સુમિત્રાની પાસે જાય, કઈ કઈ કૌશલ્યાની પાસે જાય. છેલ્લે પૂછે છે કઈ કઈ રાણી ક્યાં છે? મંથરા કહે છે એ તો કોપ ભુવનમાં છે. દશરથ રાજા વિચાર કરે, અરે રામના રાજ્યાભિષેકની તૈયારી અને દુઃખ ભુવનમાં, એવું બધું શું દુઃખ પડ્યું? જઈને પૂછે છે, દેવી શું વાત છે? ક્રોધની અંદર ભરાયેલા છે, એક પણ શબ્દ બોલે નહીં. દશરથ વળી વિનંતી કરે, દેવી વાત તો કરો, શું છે? તમારી કાંઈ ઈચ્છા હોય તો કયો, તમારે શું જોઈએ છે? વળી કાંઈ ન બોલે. વળી વિનંતી કરે, તમારી જે ઈચ્છા હોય બોલી જાઓ, પણ આજ રામનો, આપણા દીકરાનો રાજ્યાભિષેક થવાનો છે, અને તમે આમ નારાજ અવસ્થામાં હોય તો એ કેવી રીતના શોભે? તમારી જે ઈચ્છા હોય એ કયો, તમારી દરેક ઈચ્છા પૂરી કરી. અને છેલ્લે ન માન્યા ત્યારે કીધું, હું રામના સોગંદ ખાઈને કહું કે તમારી જે ઈચ્છા હોય તમે બોલો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. આટલું કીધું ને કઈ કઈ ઊભા થયા. કીધું બોલતા પહેલા વિચાર કરજો. દશરથજી કહે છે, મેં રામના સોગંદ ખાધા, રામ કરતા વધારે મને કોણ વાલું હોય? તમારે જે જોઈએ એ માગો. અને સોગંદમાં તાકાત છે હો. ખોટા સોગંદ ખાવ ને, મારી માના સોગંદ, એમ ખોટા સોગંદ બોલો ને, માં મરે નહીં પણ બીમાર તો પડી જાય. કલિયુગમાં 4 વસ્તુ એવી છે, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. મહાભારત કહે છે, શકુનમ સપથમ ચૈવ જ્યોતિષમ ચિકિત્સકમ કલો ચતવારી રાજેન્દ્ર ભવંતી ન ભવંતી વા. કળિયુગમાં 4 વસ્તુ એવી છે, ક્યારેક ફળીભૂત થાય ક્યારેક ફળીભૂત ન થાય. શકુનમ એટલે શુકન, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. સપથમ એટલે સોગંદ, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. જ્યોતિષમ, જ્યોતિષ, ક્યારેક ફળે ક્યારેક ન ફળે. અને ચિકિત્સકમ એટલે ઓપરેશન, ક્યારેક સક્સેસ થાય અને ક્યારેક ન પણ થાય. કલિયુગની અંદર આ વર્ણન છે.
તો અહીંયા સોગન ખાધા ને એ જ સમયે કીધું છે કે સમજી વિચારીને બોલજો. દશરથ રાજા કહે, દેવી રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. મારા પ્રાણ જતા હશે ને તો હું જવા દઈશ, પણ મારું વચન નહીં તૂટવા દઉં. તમારે જે વચનમાં જોઈએ એ વચન માગી લ્યો. ને એ સમયે કહે છે પેલા વચનની અંદર ભરતને ગાદી. આટલા શબ્દ કીધા ને કીધું, અરે કઈ કઈ એટલી વાતમાં તમે નારાજ થયા? રામ ગાદી ઉપર બેસે કે ભરત બેસે એમાં શું ફરક પડે? મારા માટે તો બધે દીકરા સમાન હોય. ચાલો હું ભરતને ગાદી આપું, બીજું વચન શું જોઈએ બોલો? કહે છે તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. આટલા શબ્દ કીધા કે બીજા વચનની અંદર રામને 14 વર્ષનો વનવાસ. આટલા શબ્દ કીધા ને દશરથના હૃદયની અંદર ક્યાંય કરુણા હમાતી નથી. કઈ કઈ આ શું બોલો છો? હા તમે જ કીધું વચન માગો. દશરથ કહે છે કઈ કઈ આ તું નથી બોલતી, તારા મોઢે મારો પ્રાણ બોલે છે, મારો કાળ બોલે છે. તમને ખબર છે કે રામ તો મારો આધાર છે, એના વગર હું ન જીવી શકું. જલ વગર માછલી જીવી જાય, પણ મારા રામ વગર હું એક ક્ષણ ન રહી શકું. કયો તો તમે આભમાંથી બીજી અયોધ્યા ઉતારી દઉં, પણ આવા તમે વચન ન માગો. અને ભજનોની અંદર પણ કીધું છે ને કે તો તને પાયે લાગુ એક તો પ્રાણ ત્યાગુ રે, કે તો તને પાયે લાગુ કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો રે ભિખારી થઈને ભીખ માગુ રે, વનના દે તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વનના દે મારા રામ ને તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે, વનના દે મારા રામ ને રામ ને રામ ને. દરરોજના નિયમ મુજબ આપણે થોડી મિનિટ માટે કથાને આપણે અહીંયા આજે 15 મિનિટ નહીં પણ 5-10 મિનિટ આપણે વિરામ આપશું. જે કોઈ મહેમાન આવ્યા હોય એને મળી લે અને જે કાંઈ બીજો કાર્યક્રમ હોય. માધવમ ઘન શ્યામ માધવમ શ્યામ માધવમ શ્યામ માધવમ ઘન શ્યામ માધવમ
વચ્ચે બહેનોના વિભાગમાં કે જગ્યા હોય તો થોડા બધા આગળ આવી જાજો નજીક, એટલે શું છે પાછળ અવ્યવસ્થા ઊભી ન થાય. અને ખાસ વિનંતી કે આજનો દિવસ જે લોકો નીચે બેસી શકે એમ હોય તો શક્ય હોય તો પ્રયત્ન કરજો, જેથી કરીને આવેલા મહેમાનોની પણ વ્યવસ્થા જળવાય. જે લોકો નીચે બેસી શકે એમ હોય એ લોકો શક્ય હોય તો નીચે બેસજો. હા, કોઈ મારી જેમ ઉંમર લાયક હોય તો ઉપર બેસવું પડે, એટલે તો એનો કોઈ વાંધો નહીં. જે લોકોની ઉંમર નાની હોય, આકડી નાની ઉંમરનું કહેવું ને તો ઉતરી જાય, કારણ કે અત્યારે કોઈ મોટું રહેવું ક્યાં ગમે. નાની ઉંમરના હોય ને એ નીચે બેસજો, અને જે વૃદ્ધ થઈ ગયા હોય એ એવી રીતના બેસજો, એટલે શું છે એક વ્યવસ્થા જળવાય. હા, લીલી લીંબડીની છાયા એવી રણ છોડરાયની માયા, માયા રાખવી પડશે, કથા માયા આવવું પડશે, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. લીલી લીંબડીની છાયા એવી રણ છોડરાયની માયા, માયા રાખવી પડશે, કથા માયા આવવું પડશે, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. જેવા ગુલાબ કેરા મોટા એવા રણ છોડરાય છે મોટા, જેવા ગુલાબ કેરા મોટા એવા રણ છોડરાય છે મોટા. મોટાઈ સાચવવી પડશે, કથા માયા આવવું પડશે, મોટાઈ સાચવવી પડશે, કથામાં આવવું પડશે. લીલી લીંબડીની છાયા એવી રણ છોડરાયની માયા, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે, માયા રાખવી પડશે, કથામાં આવવું પડશે. ભાગવતની અંદર કથાનો ઉપદેશ આપતા કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા એ વનની અંદર, રામાયણમાં તો વિસ્તારથી ઉલ્લેખ છે, પણ ભાગવતની અંદર 2 અધ્યાયની અંદર સંક્ષિપ્તની અંદર એ ચરિત્રનું વર્ણન કર્યું. કહે છે એમને વનનો આદેશ મળ્યો, ભગવાન શ્રી રામે સહર્ષ સ્વીકાર કર્યો કે મારા માટે તો માં કૈકેયીએ સારું વિચાર્યું, ભરતને તો એક તુચ્છ ગાદી આપી, મને તો આખા વનનું રાજ્ય આપ્યું છે. વનની અંદર અનેક ઋષિ મુનિઓ મળશે, એ ઋષિ મુનિઓની સાથે સત્સંગ થશે, અને એ સમયે વન તરફ જવા, વલ્કલ વસ્ત્રો ધારણ કરી વન તરફ જવા માટે પ્રયાણ કરે છે. લક્ષ્મણજી અને ગુહક એ ભગવાન શ્રી રામ અને સીતાની ચોકી કરે છે. ગુહક ચોકી કરતા કરતા લક્ષ્મણને કહે છે, કૈકેયીનો તિરસ્કાર કરતા કે આ કૈકેયી કેવી માં કહેવાય કે રામને વન માર્ગે જવા માટે થઈ અને એવા વચનો માંગ્યા, ખરાબ વચન માગનારી આ કેવી જનેતા કહેવાય. લક્ષ્મણજી સમજાવે છે, ગુહક, આ દુનિયામાં કોઈ કોઈને કોઈ સુખ નથી આપતું, કોઈ કોઈને કોઈ દુઃખ નથી આપતું, માણસના કર્મ જ સુખ અને દુઃખનું કારણ બને છે. હે ગુહક, મનુષ્ય જીવનની અંદર માણસ જેવું કર્મ કરે ને, આંખ બંધ ન થાય ને પેલા એને કર્મનું ફળ, એને પરિણામ ભોગવવું પડે. કર્મ કરેગા તો ફલ મિલેગા, આજ નહીં તો કલ મિલેગા. અવશ્યમેવ ભોક્તવ્યમ, સારા કર્મ કરશું તો એનું સારું ફળ ઈશ્વર આપવા માટે બંધાયેલો છે. કારણ કે કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. સુદામાના તાંદુલ ખાધા, એના મહેલ કનકના કીધા, કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. દ્રૌપદીનું ટાણું આવ્યું, ચીરપુરા 999, કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. થોડું ચંદન કુબજાનું લીધું, એનું રૂપ અનુપમ કીધું, કોઈનો ભાર ન રાખે મોરારી. ઈશ્વરનો નિયમ છે, એના સામે તમે એક ડગલું ભરો ને સામે એ તમારી સામે બીજા 10 ડગલા ભરે. કોઈ પણ રીતે ઈશ્વર મદદ કરે. કહે છે સુખ દુઃખ એ માણસના કર્મને અનુસાર આવે છે.
કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, હે ગુહક જો જશ કરહી સો તસ ફલ ચાખા. બાવળ વાવીએ તો પછી કેરીની અપેક્ષા થોડી રાખવાની હોય, એ પછી કાંટા ખાવા જ મળે. કર્મ કરવામાં ધ્યાન રાખવું. કારણ કે દશરથ રાજા ને દીકરા 4, પણ એક અંત સમયે એક ન પાસ. વિચાર તો કરો, જે ભગવાનના પિતા છે અને અંત સમય જ્યારે છેલ્લા શ્વાસ હતા, એક પણ દીકરો પાણી પાવા માટે હાજર નથી, 4 દીકરા હોવા છતાંય. કારણ કે કર્મનું પરિણામ. દશરથ જ્યારે શિકાર ખેલવા માટે જતા હતા ને, અને એ સમયે શ્રવણ પોતાના માતા પિતાને યાત્રા કરાવતો હતો, અને એમને તરસ લાગી. એક સરોવરના કિનારે એ શ્રવણ જલ ભરવા જાય, આ બાજુ શિકાર ખેલવા માટે દશરથ રાજા નીકળ્યા, અને એ સમયે શ્રવણનો ચરણ દેખાણો. એને એમ થયું કે સામે હરણ છે, અને તીરમાંથી એવું વ્યંગ બાણ છોડ્યું તીરકામઠામાંથી, અને જેવું જ બાણ છૂટ્યું, છૂટતાની સાથે જ ચીસનો અવાજ ન સંભળાણો. દશરથજી સમજી ગયા કંઈક અપશુકન થયા છે. વિચાર કર્યો, દોડીને જ્યાં જોયે ત્યાં તો શ્રવણના છેલ્લા શ્વાસ ચાલતા હતા. અરે ભાઈ ક્ષમા કરજે, મને એમ થયું કે હરણ છે અને મારાથી તીર છૂટી ગયું. તારી છેલ્લી ઈચ્છા હોય કે હું રાજા છું, પૂરી કરી દઈશ. કીધું મારી કોઈ ઈચ્છા નહીં, મારા મા બાપ પાણી વગરના ટળ વળે છે, એને તમે આ પાણીનું કૂપિયું ત્યાં પહોંચાડી દો. દશરથ પાણી લઈ શ્રવણના મા બાપ પાસે આવે. આ બાજુ કહે, શ્રવણ બેટા શ્રવણ. અવાજ આવ્યો પાંદડા ખખડવાનો. એમ થયું કે શ્રવણ આવી ગયો. કીધું લાવ બેટા પાણી પાઈ દે. જ્યાં પાણી પાવા જાય, શ્રવણના મા બાપ એનો હાથ પકડે શ્રવણનો. કીધું સારું થયું બેટા આવી ગયો, બહુ તરસ લાગી. હાથને હાથ અડાડ્યો. ઓહો, વિચાર કર્યો દીકરો નથી. કીધું કોણ છો તમે? કીધું હું અહીંનો રાજા દશરથ છું. કહે અમારો દીકરો ક્યાં? અરે મારાથી અપરાધ થઈ ગયો, તમારો દીકરો હરણ સમજીને મેં તીર માર્યું, એ મૃત્યુ પામ્યો. અને એ સમયે શ્રવણના માતા પિતાને વિયોગ થયો, અને એ મરતા મરતા એટલું બોલતા ગયા કે જેણે મારા દીકરાને માર્યો એને પણ એના દીકરાના વિયોગની અંદર પ્રાણ છોડવા પડશે. દશરથ રાજાને દીકરા 4, પણ અંત સમયે એક ન પાસ. કારણ કે દેવારે પડે રે અંતે ભોગવવા પડે કરેલા કર્મના. ભગવાન કૃષ્ણના જીવનનો પણ આવો પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ એટલે અખિલ બ્રહ્માંડનો માલિક. જ્યાં દ્વાર ખુલે દ્વારકા નગરીના, ત્યાં તો બધા જ ઋષિ મુનિઓ છડી પોકારે, બધા જ ભગવાન દ્વારકાધીશને પ્રણામ કરે. એક સમય એવી ઘટના બને, દ્વારકાધીશનું મુખ ઉદાસ હતું. રૂક્ષ્મણી સમજી ગયા કે આજ સ્વામી કંઈક ઉદાસમાં છે. દ્વારકાધીશ, પ્રભુ નાથ આજ કેમ આટલા ઉદાસ દેખાવ છો? ભગવાન કહે છે રેવા દ્યો ને, રૂક્ષ્મણી વાત નથી કરવી. કહે છે વાત તો કયો, શું છે? પતિની ચિંતાને ઓળખનારું ઘરમાં પાત્ર હોય ને તો એ ગૃહિણી ધર્મપત્ની છે, ઓળખી જાય. કીધું તમે ઘરના મોભી છો, ઘરનો મોભી આમ ભાંગી જાય એ યોગ્ય ન કહેવાય. કાંઈ દ્વારકા ઉપર કાંઈ આપત્તિ આવવાની છે? કીધું નહીં, એના માટે તો મારો અવતાર છે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ આપત્તિઓનો નાશ કરીને તો હું અહીંયા દ્વારકા પધાર્યો છું. કીધું તો આજ આટલા ઉદાસ કેમ છો? અને આંખમાંથી આંસુ પડી ગયા. રૂક્ષ્મણી એ જીદ કરી છે, પૂછે છે ભગવાન તમે નહીં સાંભળી શકો, રેવા દ્યો ને. વધારે જીદ કરી. કીધું તમને આંગણામાં રહેલા તુલસી દલના તમને સોગન છે, કયો શું વાત છે? આમ સોગન આપ્યાને કીધું. ભગવાન કહે છે રૂક્ષ્મણી, આ સાંભ, આ જાંબુવતીનો દીકરો, આ બધા શું મારા સંતાન છે? આ અનિરુદ્ધ, આ પ્રદ્યુમ્ન એ મારું સંતાન છે? આટલા શબ્દ કીધા ને એ સમયે માં રૂક્ષ્મણી કહે છે અરે સ્વામીનાથ, તમને અમારા ગૃહસ્થાશ્રમ ઉપર શંકા છે? રૂક્ષ્મણી કહે છે જો આ ધરતી જગ્યા આપી દે ને તો હમણાં ધરતીમાં સમાઈ જાવ. મર્યાદા મૂકીને ભગવાને વાત કરી, આ મારું સંતાન છે? કીધું આવી કેમ વાત કરો છો? કીધું આપણા સંતાનો એ પ્રભાસ તીર્થની અંદર જઈ અને એ સ્ત્રીનો વેશ ધારણ કરે, ગર્ભવતી સ્ત્રીનો, અને કોઈ ઋષિની મસ્કરી કરવા જાય? આપણા સંતાનો ઋષિની? આપણે ત્યાં બ્રાહ્મણોની પૂજા થાય, સાધુ સંતોની પૂજા થાય, એને દાન દક્ષિણા દેવાય, અને આપણા સંતો ઋષિની મસ્કરી કરે કે આને દીકરો થશે કે દીકરી, અને એ ઋષિ આપણા સંતાનોને શ્રાપ આપે કે ન તો દીકરો થશે ન તો દીકરી થશે, આના ઉદરમાંથી મૂસળ જન્મશે અને તમારા આખા યદુકુળનો નાશ કરશે. આ ઋષિના શ્રાપ આપણને લાગે? આ ક્યાં જન્મનું આપણે, આ ક્યાં કર્મનું પરિણામ ભોગવીએ છીએ? શું મારા સંતાન છે? ત્યારે નારદજી ત્યાં આવીને સમાધાન આપતા કહે છે પ્રભુ વાત તમારી સાચી છે, ઋષિની મસ્કરી કરે પણ એની પાછળનું કારણ એ છે પ્રભુ, તમે ક્યારેક ક્યારેક કૌરવોને છેતરા છે અને પાંડવોને જીતાડ્યા છે. અપરોક્ષ કે પરોક્ષ રીતના તમે પાંડવોનો પક્ષ લીધો છે અને 100 કૌરવોને મરાવ્યા છે. એ વાત કેમ તમે ભૂલી જાઓ ભગવાન? તમે પાંડવોના દીકરાને 5 પાંડવ પુત્રોને તમે અશ્વત્થામાના હાથે મરાવ્યા છે. એ વાત કેમ તમે ભૂલી જાઓ ભગવાન? ભગવાનની આંખમાં એ જ સમય આંસુ આવી ગયા.
દેવર્ષિ વાત તમારી સાચી છે. મેં પાંડવોની મદદ કરી અને 100 કૌરવોને હણાવ્યા, 5 પાંડવ પુત્રોને હણાવ્યા. એ પાપ ન તો અશ્વત્થામાને લાગ્યું, ન તો કોઈ બીજાને લાગ્યું, પણ એ પાપનું ફળ આજ કર્મના રૂપે મારા સંતાનમાં પ્રગટ થયું છે. અને મારા સંતાનોએ ઋષિની મસ્કરી કરી. આ કર્મનું પરિણામ. કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. જ્યાં ભીલે માર્યું બાણ ત્યાં કૃષ્ણ હતા બળવાન. અખિલ બ્રહ્માંડના માલિકે પણ આ ધરતી ઉપર કર્મના ફળ ભોગવ્યા છે. અને એટલા માટે કવિ કહે છે, દેવારે પડે રે અંતે સૌને નડે છે રે, કરેલા કરમના બદલા દેવારે કરેલા કર્મના બદલા દેવારે પડે. કહે છે આ તો એના કર્મનું પરિણામ ભોગવે છે. વનવાસની અંદર અનેક પ્રકારની વિપત્તિઓ આવે. આગળ કથા કરતા કરતા ટૂંકની અંદર કહે છે કે રામ રાવણ એ સીતાનું હરણ થાય છે. એવી ઘટનાઓ બને છે કે રાવણ છે એ સાધુનો વેશ ધારણ કરી સીતાનું હરણ કરે. આમાંથી મારે તમારે બોધી લેવાનો છે કે સીતા એ થોડા સ્વભાવે ભોળા હતા, પણ લક્ષ્મણ જ્યારે જતા હતા એટલે એણે કીધું છે કે હું આ લક્ષ્મણ રેખા બાંધું છું. દેવી ભાભીજી તમે આનાથી બહાર ન આવતા. લક્ષ્મણ રેખા બાંધીને એ સમયે મૃગલાની પાછળ જાય છે. મારીચને માધ્યમ બનાવી સીતાનું હરણ કરે અને એ સમયે સાધુનો વેશ લઈ અને રાવણ એ સીતાનું હરણ કરવા આવે છે. કથાથી આપણે સૌ જાણીએ છીએ, પણ આમાંથી બોધ મારે તમારે એક નાનો એવો ઈ લેવાનો છે કે જ્યારે લક્ષ્મણ રેખા બાંધીને લક્ષ્મણ જતા રહ્યા, કીધું કે આની બહાર ન નીકળતા નહીતર અપસુકનો થશે. એટલે રાવણ આવે છે સાધુનો વેશ ધારણ કરી, જતીનો વેશ. કીધું ભિક્ષાન દેહી. સીતાએ વિચાર કર્યો આંગણે સાધુ આવ્યા, કંઈક ભિક્ષા આપવી જોઈએ, કંઈક અનાજ આપવું જોઈએ. ભિક્ષા દેવા જાય. આમ લક્ષ્મણ રેખાની અંદર રહીને ભિક્ષા આપતા હતા. રાવણ કહે છે સાધુના વેશમાં, હું બાંધેલી ભિક્ષા ન લઉં, બહાર આવીને ભિક્ષા આપો. સીતાજી ભોળા હતા, વિચાર કર્યો આંગણેથી સાધુ ભૂખો જાય, ગૃહસ્થાશ્રમ ઉપર લાંછન લાગે. જેવા જ લક્ષ્મણ રેખાની બહાર આવ્યા
અને પોતે રાવણે પોતાનો વેશ છોડ્યો. જે ઘટના બનવાની હતી, જે નાટક બનવાનું હતું એ બન્યું. હરણ કરીને જતો રહ્યો. આમાંથી મારે ને તમારે શીખવાનું એ છે કે આ દેશના રાવણ તો એવા છે, એવા હતા અને એવા રહેવાના, પણ આ દેશની દીકરી એ સીતા છે. લક્ષ્મણ રેખા અર્થાત જો મર્યાદા રેખાની બહાર જાય તો પછી આ દેશની દીકરીનું હરણ થાય, પછી એને કોઈ રોકી ન શકે. કહેવાનો અર્થ કે આ દેશની દીકરી જ્યારે મર્યાદા રેખાની બહાર જાય, ખુલ્લો ગોળ હોય એટલે માખી તો બેસવાની જ છે, પણ કહેવાનો હેતુ એ છે કે સાચી જીવનની મજા એ મર્યાદામાં જ છે. રામ રાવણનું યુદ્ધ થાય છે. સુંદર એ રામાયણની અંદર તો વિસ્તારથી કથા બતાવી છે. ભાગવતમાં ટૂંકમાં વર્ણન છે. ફરી પાછી જે ઘટના બનવાની હતી, સીતાજીને લઈ આવે છે, વિજયોત્સવ મનાવે છે. જે દીવડા બુજાયેલા હતા ફરી પાછા એને પ્રગટાવવામાં આવ્યા. ભગવાન એ જ સમયે રામ રાજા બને છે. લવકુશના જન્મની દિવ્ય કથાઓ બતાવે છે. રામચરિત માનસ તો એવડું મોટું છે, 9 દિવસ તો શું પણ 9 વર્ષ સુધી વાંચીએ તો પણ ક્યારે વિરામ ન થાય. એક એક અક્ષરમ પુંસામ મહાપાતક નાશનમ. રામાયણનો એક એક અક્ષર એ માણસના જીવનના એક એક પાપનો નાશ કરે છે. આવી દિવ્ય કથા એ વિસ્તારથી બતાવી છે. 9મા સ્કંદને વેદવ્યાસજી મહારાજ રામચરિત્રની કથાની સાથે વિરામ આપે છે. એ ક્રમનો નિર્વાહ કરી કૃષ્ણ જન્મોત્સવની કથા યાત્રા તરફ આપણે મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ નવમસ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર પ્રણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. આટલી જયમાં થોડી આવે કાનુડો. બોલો દ્વારિકાધીશ કી. આમાંય નો આવે, હજી ઘટે છે. આ નવા આવ્યા છે ને એ હજી થોડુંક ધીમું ધીમું બોલે છે, ચીપી ચીપીને બોલે છે. જય એને ખબર ન હોય ને આપણે કેવી રીતના જય બોલીએ. બોલો દ્વારિકાધીશ કી. બોલો દ્વારિકાધીશ કી. હવે કઈક એને આમ ઉપર અવાજ સંભળાય ને આવવાની ઈચ્છા થાય. તૈયાર થાય છે ઠાકોરજી. ભાગવતકાર વર્ણન કરતા કહે છે, હે સુખદેવજી મહારાજ, સૂર્યવંશની કથા તમને સંભળાવી. હવે ચંદ્રવંશની દિવ્ય કથા તમને કહું છું. સૌ પ્રથમ નારાયણના થયા બ્રહ્મા, બ્રહ્માના